जो मित्रों अहींया बीजो बिन तत्वयुग्मितीय क्षतिना अंदर जे बीजो प्रकार अथवा बीजું वर्गीकरण छे धातु उणप क्षति। आमां शुं थतुं हतुं के ऋण आयननी तुलनामां धन आयननी संख्या वधती हती। केवी रीते एना आपणे बे प्रकारो जोया। हवे अहींया एनाथी उलटुं के अहींया धातुनी संख्या ऋण आयननी तुलनामां घटे छे અને ઘટે છે એટલે આપણે એને શું કહીએ છીએ ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ। મિત્રો બહુ સરળ રીતે આપણને અહીંયા સમજાવેલું છે, બહુ સહેલાઈથી તમને સમજણ પડશે, પણ આમાંથી ઘણી બધી વખત જી નીટની અંદર એક્ઝામ્પલ પૂછાતા હોય છે, એટલે આપણા માટે આ બહુ ટોપિક મહત્વનો છે, એટલે આપણે એને ધ્યાન આપીશું। જો દાખલા તરીકે ધાતુ ઉણપ ક્ષતિ દર્શાવી છે તો આ પ્રકારના ઓક્સાઇડ FeO ની અંદર જે આયર્ન ઓક્સાઇડ છે એની અંદર આ પ્રકારની જે ઉણપ છે જોવા મળે છે। હવે ધાતુ ઉણપના પરિણામે એનું જે નવું અણુસૂત્ર બનશે કેવું બનશે? આવું બનશે Fe0.93O થી Fe0.96O, ઘણી વખત 0.98O સુધી પણ હોય છે। હવે શું અર્થઘટન કરીશું આનું કે Fe ની સંખ્યા 1 તો O ની સંખ્યા પણ અહીંયા કેટલી 1 છે। આપણે જાણીએ છીએ કે અહીંયા O નો વીજભાર કેટલો -2 છે, તો Fe નો વીજભાર પણ +2 હોવો જોઈએ તો જ તટસ્થ જળવાશે, બાકી તટસ્થ બની શકે નહીં। એટલે Fe1O પણ 1, આનો વીજભાર +2, આનો વીજભાર -2। હવે તમે જુઓ કે આ જે સૂત્ર તમે લખ્યું એમાં Fe ની સંખ્યા કેટલી બતાવી છે? 0.93 બતાવી છે, મતલબ કે 1 કરતો ઓછી બતાવી છે, જ્યારે અહીંયા O ની સંખ્યા કેટલી બતાવી છે? 1 બતાવી છે। તો તમે સાપેક્ષ તુલના કરો કે ઋણ આયનની સરખામણીએ જે ધન આયન છે એની સંખ્યા ઘટે છે, અને સંખ્યા ઘટી છે માટે આપણે એને શું કહીએ છીએ? ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ। જો અહીંયા એવું કહ્યું છે કે Fe 0.93 થી લઈ અને Fe 0.96O, મતલબ કે આ જે પ્રમાણ 1 ની સરખામણીમાં આ પ્રમાણ કેટલું? 0.93, અને આ પ્રમાણે અહીંયા કેટલું બતાવ્યું છે? 0.96। ક્યારેક ઓછામાં ઓછું 0.93 હશે અને ક્યારેક 0.96 ઇવન 98 સુધી પણ જોવા મળે છે। ચાલો આવો પ્રશ્ન એ થાય કે આ પ્રમાણે ધાતુ ઉણપ ક્ષતિ કેવી રીતે ઉદ્ભવે છે? જો ધ્યાન આપજો। દાખલા તરીકે આપણે સ્ફટિક રચનાની અંદર Fe2+, O2-, Fe2+, O2-, O2-, Fe2+, O2-, Fe2+, 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 O2-, 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 O2-। જો આ પ્રકારનો આખે આખો એક સ્ફટિક બનેલો છે, જો અહીંયા બંનેનું પ્રમાણ 1:1 બતાવેલું છે, 1:1 બતાવેલું છે, જો અહીંયા Fe કેટલા? 1 2 3 4 5 6 7 8, Fe2+, 8, O2- 8। મિત્રો યાદ રાખો કે સ્ફટિક રચનાની અંદર 8 હોય એવું જરૂર નથી, આ તો તમને સમજવા માટે મેં અહીંયા બતાવ્યું છે કે આ જે સંખ્યા છે, આ જેટલો સ્ફટિક તમને અહીંયા દેખાય છે એની અંદર Fe2+ ની સંખ્યા એ 8 છે અને O2- ની સંખ્યા એ 8 છે, અને એટલા માટે આનો વીજભાર +16 અને -16, અને એના પરિણામે એની જે વીજ તટસ્થતા છે એ જળવાઈ રહે છે। હવે તમે જુઓ કે આ પ્રકારની ગોઠવણીમાંથી આવી ગોઠવણી બનશે કેવી રીતે? હવે આપણે એવું કહ્યું છે કે અહીંયા Fe2+ ની સંખ્યા પહેલા 1 હતી અને હવે કેટલી? 0.93 થઈ છે, મતલબ કે સંખ્યા ઘટે છે। જો અહીંયા એવું કરીએ કે આપણે Fe2+ કાઢી નાખીએ, 1 2 અને 3। ચાલો જુઓ મિત્રો, અહીંયા 3 Fe2+ કાઢી નાખ્યા, અને જે Fe2+ આપણે કાઢી નાખ્યા એની અવેજીમાં અહીંયા +3 ચાર્જ ધરાવતા Fe3+ દાખલ કરીએ છીએ। જો અંદરથી કાઢીશું નાખ્યું Fe2+, અચ્છા અંદર એડ શું કરીએ છીએ? Fe3+।
જો અહીંયા બે Fe3 પ્લસ દાખલ કરી દઈએ છીએ, Fe3 પ્લસ Fe3 પ્લસ. હવે પ્રશ્ન એ થાય કે કેમ બે જ દાખલ કર્યા? તમે જુઓ, પહેલા જે સ્થિતિ હતી એ કેવી હતી કે અહીં આગળ Fe2 પ્લસ 8 હતા, એનો વીજભાર 2 એટલે કેટલા 16 થઈ જાય. હવે અહીં આગળ ઓક્સિજન કેટલા 8 હતા, 8 ગુણ્યા -2 એટલે કેટલા થઈ જાય, -16 થઈ જાય. ચલો મિત્રો, હવે તમે જુઓ કે આપણે આમાંથી 3 Fe કાઢી નાખ્યા છે. એટલે હવે Fe પહેલા કેટલા 8 હતા, એટલે Fe2 પ્લસ કેટલા બાકી વધ્યા, 5 બાકી વધ્યા, અને 5 ગુણ્યા 2 એટલે કેટલા 10. હવે જે 3 સ્થાન ખાલી થયા એમાં 2 Fe3 પ્લસ દાખલ કર્યા, એટલે Fe3 પ્લસ કેટલા 2, પણ એકનો વીજભાર એ કેટલો +3, અહીંયા કેટલો +2, કેટલા થવાના 3 ગુણ્યા 2 એટલે 6. તો અહીંયા જે કુલ વીજભાર છે એ કેટલો થવાનો +16. જો અહીંયા ઓક્સિજનમાં કોઈ ચેન્જ નથી કર્યો એટલે આપણે અહીંયા બતાવી દઈએ કે O2 માઇનસ કેટલા, તો 8 ગુણ્યા -2 બરાબર -16. જો અહીંયા વીજ તટસ્થતા એની એ જ જળવાઈ રહે છે. જો અહીંયા જે વીજભાર છે એ કેટલો થયો, +16 થયો. અહીં આગળ જે વીજભાર છે એ પણ -16 છે, એટલે વીજ તટસ્થતા જે હતી એ જળવાઈ રહે છે. જો મિત્રો, પહેલા જે Fe હતા એ કેટલા 8 હતા, O પણ 8 જ હતા. હવે જે Fe આની અંદર છે એ કેટલા થયા, 7 થયા. ઓક્સિજન કેટલા છે, 8 છે. આયનો છે. પણ આપણે અહીંયા ધાતુ ના સંદર્ભે અથવા તો ધાતુ તરીકે આપણે એની તુલના કરીએ છીએ. તો હવે તમે જોઈ શકો છો કે અહીં આગળ આ જે સંખ્યા પહેલા 8 હતી હવે 7 થઈ છે. મતલબ કે જે ધાતુ છે એની અંદર ઘટાડો થયો છે અથવા ધાતુના અંદર ઉણપ ઉદ્ભવી છે, અને એટલા માટે આપણે આ પ્રકારની જે ક્ષતિ છે એને શું કહીએ છીએ, ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. હવે મેં તમને અગાઉ કહ્યું એમ કે આમાંથી એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે. અહીંયા તમે સાપેક્ષ તુલના કરીને અહીંયા બતાવી શકો કે આ જે પ્રમાણ છે એ જો 8નું 8 જ છે તો આપણે કેટલું એને 1 બતાવીએ છીએ, 8ની જગ્યાએ 7 થયું તો એક ચોક્કસ એના મૂલ્યની અંદર ઘટાડો થયો છે. એટલે અહીં આગળ જે ઘટાડો થયેલું જે મૂલ્ય છે એ આગળ એપ્રોક્સ અર્થે 1 કરતો કંઈક નાનું મૂલ્ય મળશે. તો આ પ્રકારની એની જે નવી રચના છે એ પ્રાપ્ત થવાની. પણ આપણે બતાવ્યું એમ કે મોટાભાગે જે આયર્ન ઓક્સાઇડ સંયોજનો છે એમાં Feનું પ્રમાણ 0.93 થી લઈ અને 0.96 જેટલું જોવા મળે છે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે પરીક્ષાની અંદર પ્રશ્નો કેવા પૂછાય છે. જોઈએ, ચલો જુઓ મિત્રો, અહીંયા Fe 0.96 ઓમો Fe2 પ્લસ અને Fe3 પ્લસનું ટકાવાર પ્રમાણ અંશ અને Fe2 પ્લસ અને Fe3 પ્લસનો ગુણોત્તર મેળવો. જોઈએ, આપણે બધી જ બાબતો એક સાથે લઈ લીધેલી છે. એટલે તમને જ્યારે પરીક્ષામાં પૂછાય એટલે બધું નહીં પૂછાય, કોઈ પણ એક જ વિગત પૂછાય, પણ તમે એક સમજો છો એટલે તમને બીજામાં કોઈ મુશ્કેલી પડવાની નથી. ચાલો મિત્રો, હવે ધ્યાન રાખો કે આપણે અહીંયા Fe 0.96 આ પ્રકારનું જે સ્ટ્રક્ચર તમને અહીંયા બતાવ્યું તો એનો અર્થ એવો થયો કે તમારો જે રિયલ FeO હતો તેની અંદર જેટલી સંખ્યામાં Fe2 પ્લસ હતા એટલી સંખ્યામાં O2 માઇનસ હતા. પણ થયું કેવું કે આમાંથી કેટલાક Fe2 પ્લસ એ સ્ફટિકમાંથી બહાર નીકળી ગયા છે અને એના બદલે એના કરતાં ઓછી સંખ્યામાં Fe3 પ્લસ દાખલ થયા છે. અને એટલા માટે અહીં આગળ Feની સંખ્યા એ 1ની સરખામણીએ 0.96 મળેલી છે. જો મિત્રો, અહીંયા 0.96 હવે સરળતા માટે હું એવું કહું છું કે Fe 0.96 હોય ત્યારે O કેટલા 1 હશે. હું અહીંયા 0.96 ની જગ્યાએ 96 લખું છું, 100 વડે ગુણી લખું છું આપણે સરળતા માટે. તો O કેટલા થવાના 100. જેમ તમે આને 100 વડે ગુણશો એમ આને પણ 100 વડે ગુણી દીધા. અર્થાત Fe 0.96 માં ધારો કે Fe2 પ્લસ બરાબર x છે. Fe ની જે કુલ સંખ્યા કેટલી 96 છે, જે પૈકીના Fe2 પ્લસ કેટલા x છે. માટે
Fe3+ ની સંખ્યા કેટલી હશે? જો બંનેનો કુલ સરવાળો કેટલો 96 થાય છે, જે પૈકીના Fe2+ કેટલા x છે, તો Fe3+ 96 - x છે. જો હવે ઓની સંખ્યા તમને અહીંયા આપેલી છે કેટલી? 100 છે. હવે આપણે એ જાણીએ છીએ કે આ જે Fe96O100 જે લખેલા છે એ વીજ તટસ્થતા ધરાવે છે, અર્થાત વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જેટલો વીજભાર 96 Fe નો છે એટલો જ વીજભાર એ 100 O નો છે. અને એટલા માટે આપણે આવું બતાવીએ છીએ કે જો આમાં Fe2+ કેટલા x, એક Fe નો વીજભાર કેટલો? +2. માટે અહીં Fe96O100 માટે આપણે એવું કહીએ છીએ x × +2. અહીંયા જેટલા x છે બધાનો વીજભાર કેટલો? +2 છે. એ જ રીતે જે Fe3+ છે એની સંખ્યા કેટલી? 96 - x, એટલે 96 - x. ચલો એનો વીજભાર કેટલો છે? +3. હવે આ બંનેનો જેટલો વીજભાર થવાનો એ કેટલો હશે? તો 100 ઓના વીજભાર જેટલો હોય છે. અને આપણે જાણીએ છીએ કે 100 ઓનો વીજભાર, એક ઓનો વીજભાર કેટલો? -2 લઈએ છીએ, એટલે 100 નો કેટલો થવાનો? -200 થવાનો. તો અહીંયા તમે જો સાદું રૂપ આપશો તમને શું મળશે? 2x 96 સોરી 6 × 18 288 - 3x = -200. હવે જુઓ 2x - 3x એટલે કેટલા આવશે? -x. હવે શું કરીએ જુઓ કે અહીંયા આ -200 છે અને આ +288 છે, એટલે આ 288 છે એને આપણે સામેની બાજુએ લઈ જઈએ તો આ રીતે લખાશે એક જ મિનિટ. +100 × -2 = 0. એટલે અહીંયા આવું લખાશે -200 = 0. અથવા જો અહીંયા બરાબર કરવું હોય તો બંનેનો વીજભાર સરખો છે, એટલે જો આ બાજુ પ્લસ લઈએ તો આ બાજુ પ્લસ જ લેવો પડશે. આપણે અહીં આગળ માઇનસ લીધો છે, કુલ વીજભાર 0 થાય છે એવું બતાવવું છે, એટલે આપણે અહીં આગળ -2 લખ્યા છે. અચ્છા, તો આ રીતે આવશે -x +88 = 0. માટે x = 88. ચલો અહીંયા x કોના માટે ધાર્યા હતા? તો તમે જુઓ અહીંયા x એ કોના માટે? Fe2+ માટે ધાર્યા હતા. એટલે આપણે એવું બતાવીએ છીએ કે માટે Fe2+ = x = 88. જે આ સ્ફટિક આપણને આપેલો છે Fe 0.96O અથવા Fe 96O16 આપેલા છે, એમાં Fe2+ કેટલા? તો 88. એ જ રીતે Fe3+ એની સંખ્યા કેટલી? તો 96 - x 96 - 88 એટલે કેટલા આવશે? 8. જે ઓની સંખ્યા છે તમને આપેલી છે કેટલી? 100 આપેલી છે. આપણે પહેલા કહ્યું એમ કે સમગ્ર જે સ્ફટિક છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, અને એટલા માટે તમે જો આનો વીજભાર મેળવશો તો એ જેમ અહીંયા O માટેનો -200 થાય એ રીતે Fe માટેનો +200 થશે જ. જો અહીંયા 88 × 2 એટલે 6 176. અહીંયા 8 × 3 એટલે કેટલા? 24. કેટલા થવાના? +200. અને જે O હતા એનો કેટલો? -200. એટલે અહીંયા વીજભારની દ્રષ્ટિએ આ તટસ્થ થઈ જવાનું. હવે અહીંયા તમે જે શોધે શું શોધ્યું કે Fe2+ ની સંખ્યા શોધી, Fe3+ ની સંખ્યા શોધી, પણ આપણને કોઈ જગ્યાએ Fe2+ અને Fe3+ ની સંખ્યા નથી માંગી. અહીંયા એવું કહ્યું છે કે Fe2+ અને Fe3+ નું ટકાવાર પ્રમાણ શોધો અથવા એનો અંશ શોધો. જો મિત્રો આપણે અહીંયા Fe2+ નું ટકાવાર પ્રમાણ શોધવું છે તો શું કરીશું? Fe2+ = ચલો Fe ની સંખ્યા કેટલી? 88.
ચલો એ જ રીતે અહીંયા કુલ સંખ્યા કેટલી એ તો આપણને અહીંયા પહેલાથી જ આપેલી છે 96 અને ટકા શોધવા છે એટલે શું કરી દેવાનું એને 100 વડે ગુણી દેવાના બરાબર અને જો તમે એને 100 વડે ગુણી દેશો તો તમને જે એનું સાદુરૂપ છે Fe2+ નું જે મૂલ્ય છે એ મળશે અને જે આવું Fe2+ ના ટકા છે કેટલા 91.66 થશે ચલો સેમ એ જ રીતે Fe3+ ના ટકા જો બે રીતે શોધી શકાય Fe3+ ની સંખ્યા કેટલી 8 તો 8 ભાગ્યા 96 ગુણ્યા 100 અથવા આના ટકા મળી ગયા તો એને તમે 100 માંથી બાદ કરી દો તો 100 - 91.66 બરાબર ને તો તમે જો એને બાદ કરશો તો કેટલા 8.34% મળશે હવે તમે ટકા શોધી કાઢ્યા હવે ઘણી વખત તમને અંશ પૂછેલો હશે મિત્રો યાદ રાખો કે અંશ કેવી રીતે શોધીએ છીએ જેમ આપણે 100 એનું પ્રમાણ શોધીએ તો એને ટકા કહીએ છીએ હવે જો એના અંશ શોધવા હોય તો આપણે શું કરવાનું 100 વડે ભાગી દેવાના તો Fe2+ ના અંશ બરાબર કેટલા 0.9166 સેમ એ જ રીતે Fe3+ ના અંશ બરાબર કેટલા આવશે 0.0834 ચાલો હવે જુઓ અહીંયા એવું કહ્યું છે કે Fe2+ અને Fe3+ નો ગુણોત્તર મેળવો હવે જે ગુણોત્તર તમારે મેળવવો છે એ તમે એના ટકા ઉપરથી મેળવી શકો અથવા એની સંખ્યા ઉપરથી પણ મેળવી શકીએ છીએ મિત્રો ત્યાં જગ્યા નથી એટલે આપણે અહીંયા બતાવીએ છીએ Fe2+ upon Fe3+ જો અહીંયા Fe2+ મેં કહ્યું એમ કે તમે સંખ્યાનો ઉપયોગ કરીને એનો ગુણોત્તર શોધી શકો એના ટકાનો ઉપયોગ કરીને તમે ગુણોત્તર શોધી શકો અથવા એના અંશનો ઉપયોગ કરીને પણ જે ગુણોત્તર છે શોધી શકવાના ચલો Fe2+ કેટલા આપેલા છે 88 એ જ રીતે Fe3+ કેટલા આપેલા છે 8 તો આ બંનેનો જે ગુણોત્તર છે એ કેટલો આવશે 11 મિત્રો અહીંયા જગ્યાના અભાવે મેં ડાયરેક્ટ આવું લખી દીધું છે કે Fe2+ upon Fe3+ મેળવો ઘણી વખત તમને પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે Fe2+ અને Fe3+ નો ગુણોત્તર મેળવો તો જે પહેલું લખ્યું છે એના અંશમાં અને જે પછી લખ્યું છે એના છેદમાં બતાવવાનું છે અને એના જે ગુણોત્તર છે એનું મૂલ્ય આપણે અહીંયા આગળ રજૂ કરવાનું છે જો કદાચ અહીં આગળ એવું કહ્યું કે Fe3+ અને Fe2+ નો ગુણોત્તર મેળવો તો અહીંયા 8/88 અર્થાત 1/11 આ પ્રકારે આપણને એની વેલ્યુ મળે જો મિત્રો હવે આ એક એક્ઝામ્પલ તમને મેં ગણાવ્યો હવે સેમ બધા જ પ્રકારનું આવું કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં તમને ગમે તેનું ટકાવાર પ્રમાણ માંગ્યું હોય ઇવન તમને ગુણોત્તર માંગ્યો હોય એના અંશ માંગ્યા હોય કોઈ એકનું ટકાવાર પ્રમાણ માંગ્યું હોય કોઈ એકની સંખ્યા માંગી હોય અથવા બંનેની સંખ્યા માંગી હોય તો આ જ પદ્ધતિ વડે તમે શોધી શકવાના પદ્ધતિ એની એ જ રહેશે માત્ર ને માત્ર અહીંયા કિંમતો બદલાશે તમારે શું કરવાનું છે કોઈ એકના માટે x ધારી લેવાના જે કુલ સંખ્યા છે એમાંથી જેને x ધાર્યા એને બાદ કરી દેવાના એટલે બાકીનાનું મૂલ્ય મળી જાય જે તમને અહીંયા બંનેના મૂલ્યો મળી ગયા તો આના વીજભાર આની સાથે ગુણી દેવાના સામે ઓનો વીજભાર આપણે જાણીએ છીએ કેટલો -2 છે ને એની સંખ્યા 100 છે તો અહીંયા જો અહીંયા આ યાદ રાખજો કે જો તમે સામે લખો છો તો અહીંયા ચાર્જ કેટલો +2 લઈ લેવાનું અને જો આ બાજુએ લખો છો તો -2 લઈ લેવાનું એટલે કુલ વીજભાર 0 થાય એટલે આપણે અહીંયા બતાવ્યું છે 0 તો સાદુરૂપ આપતો તમને આ રીતે Fe2+ અને Fe3+ ની કિંમત મળશે જેના આધારે તમે બાકીના મૂલ્યો શોધી શકશો સ્ક્રીનશોટ લઈ લો જો મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ એવું છે કે ફેરિક ઓક્સાઇડમાં ઓક્સાઇડ આયન ષષ્કોણીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે જેમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે તો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર ઉપજાવો જો અહીંયા જે ઓક્સાઇડ આપેલો છે કયો ફેરિક ઓક્સાઇડ આપેલો છે અને એની અંદર જે ઓક્સાઇડ આયનો છે એ કેવા ષષ્કોણીય સંવૃત સંકુલિત રચનાની અંદર ગોઠવાય છે અહીંયા એક બાબત ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની જે
સ્ફટિકીકરણ દ્વારા કોઈ પણ પ્રકારની રચના તમને HCP મળતી હોય, CCP મળતી હોય, તો ગમે તેવી રચના છે તો તમારા સરળતા માટે શું કરવાનું કે ક્લોઝ પેક પામતા પરમાણુની સંખ્યા એ x અથવા n ધારવાની અને એના સંદર્ભમાં ચતુષ્ફલકીય અથવા અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય એ આપણે જાણીએ છીએ. માની લો કે જો ક્લોઝ પેક પામતા પરમાણુની સંખ્યા x હોય તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા એનાથી ડબલ અને અષ્ટફલકીય છિદ્રો કેટલા તો એના જેટલા જેટલા. આપણે એમ કહીએ કે ઓક્સાઇડ આયન ષષ્ઠકોણીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તો આપણે આવું બતાવી દઈએ કે ઓક્સાઇડ આયનો ની સંખ્યા મતલબ કે ક્લોઝ પેક પામતા પરમાણુ અહીંયા ઓક્સાઇડ આયનો છે ની સંખ્યા ધારો કે x છે. આપણે એની જે સંખ્યા છે એને કેટલી x ધારી લીધી છે. કેટલી સંખ્યા છે? આમ તો જનરલી મેં તમને અગાઉ પણ કહેલું છે કે CCP રચના હોય તો ક્લોઝ પેક પામતા પરમાણુની સંખ્યા એકમ કોષ દીઠ કેટલી લઈએ છીએ? 4 લઈએ છીએ અને ષષ્ઠકોણીય હોય તો આપણે કેટલી 6 લઈએ છીએ. આપણે આ બધું જો યાદ ના હોય તો એના માટે સારો વિકલ્પ ગયો કે x લઈ લેવાના જ્યારે છિદ્રો સાથે આપણે એની તુલના કરીએ છીએ ત્યારે. ચાલો જુઓ, જો ઓક્સાઇડ આયનોની સંખ્યા x હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ x છે. અહીંયા અષ્ટફલકીય છિદ્રોનો ઉલ્લેખ કરેલો છે. જો ચતુષ્ફલકીય છિદ્રોની અહીંયા સ્પષ્ટતા હોત અથવા એનો ઉલ્લેખ હોત તો તમે શું કરો? અહીંયા 2x બતાવત. હવે જો અહીંયા એવું કહ્યું છે કે દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. આપણે અહીંયા બતાવીએ દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. ચાલો જુઓ, 3 અષ્ટફલકીય છિદ્રો લઈએ તો એ પૈકીના 2 ફેરિક આયન વડે ભરાય છે, ત્રીજું અહીંયા ખાલી રહે છે. તો આપણે એમ કહીએ કે જેમ અહીંયા તમે ઓક્સાઇડ આયનની સંખ્યા x લીધી તો એ રીતે ફેરિક આયનની સંખ્યા કેટલી થવાની? તો આપણે અહીંયા બતાવીએ માટે ફેરિક આયનની સંખ્યા બરાબર 2x upon 3. જો મિત્રો કેવી રીતે? કુલ છિદ્રો કેટલા? 3. એ પૈકી ફેરિક આયન વડે Fe3+ વડે કેટલા ભરાયા? તો 2 ભરાયા. હવે અહીંયા એવા અષ્ટફલકીય છિદ્રોની કુલ સંખ્યા કેટલી? તો x. તો અહીંયા જે તમને ત્રણેયનું પ્રમાણ આપેલું છે કે ત્રણેય એ 2 માં ભરાય છે તો x એ કેટલા ભરાવાના? તો એ કેટલા આવશે? 2x upon 3. મેં તમને 83 પ્રમાણે દર્શાવ્યું એ પ્રમાણે તમે ગણશો તો પણ તમને ફેરિક આયનની જે સંખ્યા છે એ આ પ્રમાણે મળવાની. હવે તમે જુઓ કે ફેરિક આયન Fe3+ જેમ O2-. ચલો અહીંયા Fe3+ ની સંખ્યા કેટલી? 2x, અર્થાત આપણે અહીંયા લખીએ 2x upon 3. ચલો અહીંયા કેટલા આવશે? O ની સંખ્યા આપણને પહેલાથી કહેલી છે કેટલી? x. જો હવે શું કરીએ? અહીં આગળ આ જે 3 છે એને કાઢી નાખવા છે. 3 કાઢી નાખવા માટે શું કરીએ? 3 વડે આને પણ ગુણીએ, 3 વડે આને પણ ગુણીએ. તો આવું લખાશે 2x જેમ 3x. જો અહીંયા x એ આપણે શું બતાવ્યું છે? ઓક્સાઇડ આયનની સંખ્યા બતાવેલી છે. હવે જો આપણને અહીંયા આ જે x છે આપણે સરળતા માટે અથવા તો જે એનું ચોક્કસ પ્રમાણ મેળવવું છે તો એની અંદરથી આ x પણ કાઢી નાખવાના. તો અહીંયા શું કરીએ? x વડે આને ભાગી દઈએ, x વડે આને ભાગી દઈએ તો શું મળશે? 2 જેમ 3. મતલબ કે Fe3+ એની સંખ્યા કેટલી? 2. જ્યારે O2- એની સંખ્યા કેટલી? 3. તો એના આધારે આપણે એનું જે માગ્યું છે એનું સૂત્ર અથવા અણુ સૂત્ર એ કેટલું મળશે? Fe2O3. આપણે એને ફેરિક ઓક્સાઇડ કહીએ છીએ. હવે તમે જુઓ કે અહીંયા
જે વીજભાર છે એ તમે ચેક કરો એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે જો અહીંયા O2 માઇનસની સંખ્યા 3 હોય તો એનો વીજભાર કેટલો થવાનો? -6. અને એ જ રીતે Fe3 પ્લસની સંખ્યા કેટલી? 2 બતાવી છે, તો એનો વીજભાર કેટલો થવાનો? +6. એટલે વીજભારની દ્રષ્ટિએ આ તટસ્થ થઈ જવાનું. તો આપણું જે સંયોજન છે એનું અણુસૂત્ર કેટલું થવાનું? Fe2O3 મળે છે. આ પ્રકારના પણ એક્ઝામ્પલ કદાચ તમને પૂછી શકે છે, સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો અહીંયા ત્રીજો પ્રકાર વિસ્થાપનીય ક્ષતિ. મેં પહેલા કહ્યું એમ કે આપણા નવા સિલેબસની અંદર આનો ઉલ્લેખ નથી, પણ જૂના સિલેબસમાં આપેલું હતું વિસ્થાપનીય ક્ષતિ. વિસ્થાપનીય ક્ષતિ કોને કહીએ છીએ? તો કોઈક સ્ફટિક જાળી રચનાની અંદર દાખલા તરીકે જે ચોક્કસ પ્રકારના પરમાણુ રહેલા છે, તો એવા ચોક્કસ પ્રકારના પરમાણુને દૂર કરવામાં આવે અને એના સ્થાને જો આપણે નવા પરમાણુને દાખલ કરીએ છીએ તો એ પ્રકારે જે ક્ષતિ ઉદ્ભવે છે તો એને વિસ્થાપનીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોપર અને સિલ્વરની મિશ્ર ધાતુ. જો આમ તો સિલ્વર આપણે જાણીએ છીએ કે સંપૂર્ણપણે શુદ્ધ સિલ્વર અથવા જે ગોલ્ડ છે, સોનું, આ બંને એકદમ નરમ હોય છે. અને એટલા માટે આપણે દાગીના બનાવવા માટે અથવા તો એની કોઈ પણ સિલ્વર અથવા તો ગોલ્ડની કોઈ પણ વસ્તુ બનાવીએ તેના અંદર થોડીક મિશ્ર મતલબ એના અંદર બીજી ધાતુ ભેળવીએ છીએ, અશુદ્ધ સ્વરૂપમાં એને ફેરવીએ છીએ. અને મોટા ભાગે આપણે શું કરીએ તો સિલ્વરની અંદર કોપરનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે જુઓ કે એકચ્યુઅલી સિલ્વરના પરમાણુઓ હતા. હવે જ્યારે સિલ્વરના પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા હોય એમાંથી શું કરીએ કે કેટલાક સિલ્વરના પરમાણુઓને અહીંથી કાઢી નાખીએ છીએ, પણ એ સિલ્વરના પરમાણુઓનું સ્થાન અહીંયા આગળ કોણ લેશે? દાખલા તરીકે કોપર લેશે. તો એના પરિણામે અહીંયા આગળ ક્ષતિ ઉદ્ભવે છે. જો અહીંયા નામ આપ્યું છે વિસ્થાપનીય ક્ષતિ. વિસ્થાપન કોને કહેવાય? કે કોઈ પણ એકને દૂર કરવો અને એના સ્થાને બીજાને દાખલ કરવો, એને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ આ પ્રકારની જે ક્ષતિ છે એ વિસ્થાપનીય ક્ષતિ તરીકે ઓળખાય છે. આમાં એક બીજી બાબત યાદ રાખજો કે જો આ પ્રકારની વિસ્થાપનીય ક્ષતિ દ્વારા આપણે જ્યારે મિશ્ર ધાતુ મેળવીએ છીએ તો એમાં આવી વિસ્થાપનીય ક્ષતિ ઉદ્ભવે છે. પણ આની અંદર બંનેના કદ લગભગ સમાન હોય, મતલબ કદના અંદર તફાવત હોય પણ બહુ મોટો તફાવત ન હોવો જોઈએ. લગભગ જો સમાન કદ હશે તો આ પ્રકારે વિસ્થાપનીય ક્ષતિ ધરાવતી મિશ્ર ધાતુ મળે છે. તમે જ્યારે પી વિભાગ અને ડી વિભાગના તત્વો જ્યારે શીખશો તો એની અંદર મિશ્ર ધાતુના ગુણધર્મો આવશે અને એમાં હ્યુમ અને રોથરીના જે નિયમ છે એની અંદર બતાવેલું છે કે જે મિશ્ર ધાતુ છે એ ક્યારે બની શકે? કે જ્યારે બંને ધાતુ જેને આપણે મિશ્ર કરીએ છીએ એમના કદ વચ્ચે 15%થી ઓછો તફાવત હોય તો જે મિશ્ર ધાતુ બનાવી શકે છે, બાકી બંને મિશ્ર ધાતુ બનાવતી નથી. તો એ જ નિયમ અહીંયા લાગુ પડશે કે જો આપણે વિસ્થાપનીય ક્ષતિ આની અંદર સ્થાપિત કરવી છે તો જે બંનેને મિશ્ર કરીએ છીએ એમના કદ વચ્ચે મોટો તફાવત અર્થાત 15% કરતો તફાવત વધુ હોવો જોઈએ નહીં. અને જો તફાવત ઓછો હશે તો જ આ પ્રકારની જે ક્ષતિ છે એ ઉદ્ભવે છે. ચલો એનાથી આગળ જોઈએ ત્રીજા પ્રકારની ક્ષતિ, બિંદુ ક્ષતિનો ત્રીજો પ્રકાર. જો મિત્રો આપણે બિંદુ ક્ષતિના જે પ્રકારો શીખતા હતા એમાં તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને ત્રીજો પ્રકાર જોઈએ છે અશુદ્ધિ ક્ષતિ. હવે જે અશુદ્ધિ ક્ષતિ છે એ કેવી રીતે દર્શાવીશું? તો સામાન્ય રીતે કોઈ પણ આયનીય ઘન, દાખલા તરીકે પિગલિત NaCl માં જ્યારે ઘન સ્વરૂપમાં સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ ઉમેરીએ છીએ, કેવો પિગલિત સોડિયમ ક્લોરાઇડ લીધો છે અને એની અંદર ઘન સ્વરૂપમાં રહેલો સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ SrCl2 ઉમેરીએ છીએ. અને જ્યારે તમે આ પ્રકારે ઘન સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડ ઉમેરશો તો એના અંદર જે અશુદ્ધિ ક્ષતિ છે એ ડેવલપ થાય છે, એ વિકાસ પામે છે. હવે કેવી રીતે આપણે એ સમજવાનું છે?
જો મિત્રો યાદ રાખો કે જ્યારે પિગલિત NaCl હશે, ભલે તમે એના અંદર ઘન સ્વરૂપમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરો છો, પણ જ્યારે તમે ઘન સ્વરૂપમાં એના અંદર ઉમેરશો ત્યારે આનું પિગલિત સ્વરૂપમાં છે એટલે એનું તાપમાન ખૂબ ઊંચું હશે અને જે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ છે એ પણ એના અંદર પીગળશે. અને જ્યારે પીગળેલો છે એનો પછી જ્યારે તમે એને ધીમે ધીમે ઠંડો પાડશો તો શું થવાનું? સ્ફટિકીકરણ થવાનું. પણ જ્યારે સ્ફટિકીકરણ થાય તો કેટલાક સોડિયમ આયનના સ્થાને, જો અહીંયા તો આમાં Cl- આયન છે, આમાં Cl- આયન છે, પણ કેટલાક સોડિયમ આયનના સ્થાને શું થવાનું? સ્ટ્રોન્શિયમ આયન ગોઠવાવાના. અર્થાત Na સ્થાને સ્ટ્રોન્શિયમ ગોઠવાયા તો એના પરિણામે શું થયું? અશુદ્ધિ દાખલ થઈ. અને અશુદ્ધિ દાખલ થઈ એટલે આપણે એને શું કહીએ છીએ? અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. આપણે એની રચના સમજીએ. દાખલા તરીકે આ રીતે NaCl નું જે સ્ફટિક છે એની ગોઠવણી કંઈક આ પ્રકારે છે. ચાલો જુઓ મિત્રો, આ સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે, પિગલિત અવસ્થામાં છે. આમ તો એકચ્યુઅલી NaCl જ્યારે ઘન સ્વરૂપમાં હશે ત્યારે આ પ્રમાણે એની ગોઠવણી થયેલી હશે, પણ જ્યારે પીગાળીએ છીએ ત્યારે તો શું થવાનું? કે આયનો છૂટા પડી જવાના. હવે જ્યારે ફરી પાછું એના અંદર ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ તમે ઉમેરો અને પછી જ્યારે તમે એને ઠંડુ પાડો છો એટલે શું થાય? ફરી પાછી આયનોની ધીમે ધીમે ગોઠવણી થાય છે. મિત્રો એક બાબત અહીંયા યાદ રાખવાની છે કે કોઈ પણ પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિ ક્યારે ઉદ્ભવે ને ક્યારે ક્ષતિનું પ્રમાણ વધશે. માની લો કે કોઈ પણ પિગલિત અવસ્થામાં આરતે આયનીય ઘન પદાર્થ રહેલો છે, ઇવન કોઈ પણ આયનીય સિવાયનો પણ કોઈ ઘન પદાર્થ પિગલિત અવસ્થામાં છે. હવે તમે શું કરો? એને ઠંડો પાડશો અને જ્યારે ઠંડો પાડીશું તો શું થવાનું? સ્ફટિકીકરણ થવાનું. હવે જો તમે સ્ફટિકીકરણ કરશો તો શું થાય? કે જે અહીંયા પિગલિત અવસ્થામાં રહેલા આયનો હતા અથવા જે ઘટક કણો હતા એ ધીમે ધીમે ઘન સ્વરૂપમાં ફેરવાતા જાય અને ઘન સ્વરૂપમાં ફેરવાય એટલે શું થાય? અર્થે એની ચોક્કસ પ્રકારની ગોઠવણી થાય. માની લો કે તમે જ્યારે એને ઠંડો પાડો છો તો એ વખતે જો ધીમે એને ઠંડુ પાડશો તો જે સ્ફટિકીકરણ છે એમાં ક્ષતિ બહુ ઓછા પ્રમાણમાં ઉદ્ભવે છે. મેં તમને ગઈકાલે જ્યારે ટોપિકની શરૂઆત કરી એટલે કહ્યું હતું કે કોઈ પણ જે સ્ફટિક છે એ 100% સંપૂર્ણ નથી, અપવાદો તો હોય છે, એટલે એના અંદર ક્ષતિ તો ઉદ્ભવે છે. એટલે આપણે બહુ ધીમેથી ઠંડો પાડીએ તો પણ એના અંદર ક્ષતિ તો ઉદ્ભવવાની જ છે. પણ ધારો કે તમે જ્યારે એને ઠંડો પાડો છો અને જો થોડી ઘણી પણ તમે ઝડપ કરશો તો શું થવાનું? કે જે આયનો અથવા જે ઘટક કણો છે એ ફટાફટ ઝડપ કરશો એટલે ગમે તે ગોઠવાઈ જાય અને ગમે તે ગોઠવાય એટલે શું થાય? ક્ષતિ ઉદ્ભવે. જો તમે જે અહીંયા ઠંડા પાડવાની જે પ્રક્રિયા કરો છો એ ધીમે કરો છો તો શું થવાનું? તો એ વખતે જે સ્ફટિકીકરણ થાય છે તો એ નિયત જગ્યા ઉપર થાય છે અને નિયત જગ્યા ઉપર થાય તો જે આવી ક્ષતિ છે એના અંદર વિકાસ પામતી નથી. ચાલો હવે અશુદ્ધિ ક્ષતિની આપણે વાત કરીએ તો અશુદ્ધિ ક્ષતિ દરમિયાન આજે સોડિયમ ક્લોરાઇડનું પિગલિત સ્વરૂપ હતું એમાં તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેર્યો અને જ્યારે હવે એને ઠંડુ પાડી રહ્યા છો તો શું થાય? આયનો ગોઠવાતા જાય છે, Cl- Na+, Cl- Na+, પણ એમાં ક્યોક સ્ટ્રોન્શિયમ Sr2+ આયન પણ ગોઠવાતા જાય છે. હવે એ કેવી રીતે ગોઠવાશે? તમે જાણો છો કે અહીંયા Na નો વીજભાર કેટલો? +1 છે, જ્યારે સ્ટ્રોન્શિયમનો વીજભાર કેટલો? +2 છે. અને જ્યારે સમગ્ર સ્ફટિક બની જાય તો એ વખતે એનો વીજ તટસ્થતા જાળવી રાખવાની છે. અને જો વીજ તટસ્થતા જાળવી રાખવાની હોય તો જેટલો ધન વીજભાર હોય એટલો જ એનો ઋણ વીજભાર પણ હોવો જોઈએ. તો અહીંયા શું થવાનું? કે દાખલા તરીકે આવા બે જ્યારે આયનો ગોઠવાતા જાય તો અહીંયા Na+ આયનના બદલે ઘણી વખત શું થઈ જાય? Sr2+ ગોઠવાઈ જાય છે. પણ યાદ રાખો કે જ્યારે Sr2+ ગોઠવાય તો વીજ તટસ્થતાને જાળવવા માટે આવું એક સ્થાન ખાલી છોડી દેશે. દાખલા તરીકે બીજો એક સ્ટ્રોન્શિયમ અહીંયા ગોઠવાયો, શું થાય? એક સ્ટ્રોન્શિયમ અહીંયા ગોઠવાયો
પણ એક સ્થાન અહીંયા આગળ ખાલી હશે. અર્થાત આપણે એમ કહીએ કે જ્યારે આ NaCl પીગલિત અવસ્થામાં છે એમાં જ્યારે તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરો છો તો શું થવાનું, કંઈ આગળ જેટલા Sr2+, મતલબ કે આની અંદર Sr2+ કેટલા ગોઠવાય, તો Na+ ની જેટલી સંખ્યા છે એનાથી અડધી સંખ્યાના સ્ટ્રોન્શિયમ ગોઠવાય છે. તમે જુઓ અહીંયા 1, 2, 3 અને 4. જો ખરેખર નિયત એની ગોઠવણી થવાની હોત તો કેટલા 4 Na+ ગોઠવાયા હોત, પણ જ્યારે અહીંયા સ્ટ્રોન્શિયમ ગોઠવાય છે એના અંદર અશુદ્ધિ સ્વરૂપે ભળે છે તો એની સંખ્યા કેટલી થઈ જવાની, અડધી થઈ જવાની. જો અહીંયા 2 જ ગોઠવાયા. અને કેમ એનું કારણ મેં તમને સમજાવ્યું કે એને વીજ તટસ્થતા જાળવી રાખવાની છે. એક સ્ટ્રોન્શિયમનો જે વીજભાર છે +2 છે, જ્યારે અહીંયા 2 સોડિયમનો વીજભાર +2 હતો. એટલે જો અહીંયા કદાચ સ્ટ્રોન્શિયમ બંને જગ્યાએ ગોઠવાઈ જાય તો વીજભાર +2 જેટલો વધી જાય, અને એટલા માટે અહીંયા એનો વીજભાર સરખો જળવાઈ રહે એ માટે જેટલી સંખ્યામાં Na+ અહીંયા ગોઠવાયેલા હતા એનાથી અડધી સંખ્યામાં સ્ટ્રોન્શિયમ ગોઠવાય છે. મિત્રો યાદ રાખો કે અહીંયા જેટલી સંખ્યામાં સ્ટ્રોન્શિયમ ગોઠવાય એટલા સ્થાન ખાલી રહેવાના. અર્થાત દાખલા તરીકે 25 સ્ટ્રોન્શિયમ અહીંયા ગોઠવાયા તો 25 જગ્યાઓ બીજી ખાલી હશે. અર્થાત ત્યાં આગળ આવી બિંદુ ક્ષતિ ઉદ્ભવે છે અથવા બિંદુ ક્ષતિ જોવા મળે છે. તો આ રીતે જે પીગલિત NaCl છે એના અંદર જ્યારે ઘન સ્વરૂપમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ છીએ અને જ્યારે એનું સ્ફટિકીકરણ, એને ઠંડુ પાડી અને એનું સ્ફટિકીકરણ કરીએ છીએ તો આ પ્રકારની અશુદ્ધિ ક્ષતિ ડેવલપ થાય છે. કેમ આપણે આનું અશુદ્ધિ ક્ષતિ કહી? કારણ કે એકચ્યુઅલી તમે થોડાક પ્રમાણમાં અહીંયા સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરો છે, એટલે આની અંદર લાખોની સંખ્યામાં સોડિયમ છે પણ અંદર 1-2% જેટલા સ્ટ્રોન્શિયમના આયનો રહેલા છે. એટલે અહીં આગળ જે સ્ટ્રોન્શિયમ છે એ અહીંયા અશુદ્ધિ સ્વરૂપે અંદર દાખલ થયો છે અને એના પરિણામે અહીંયા ક્ષતિ ઉદ્ભવી છે, એટલે આપણે એને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે સેમ આ જ રીતે AgCl અને કેડમિયમ ક્લોરાઇડ ની અંદર પણ આ જ પ્રકારની અશુદ્ધિ ક્ષતિ ઉદ્ભવી શકે છે. શું કરવાનું એ માટે કે જે સોડિયમ ક્લોરાઇડ લેતા હતા એમ સિલ્વર ક્લોરાઇડ લેવાનું. એ જ રીતે જેમ એની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપમાં ઉમેરતા હતા એમ કેડમિયમ ક્લોરાઇડ ઉમેરવાનું. અને જ્યારે તમે કેડમિયમ ક્લોરાઇડ ઉમેરશો તો સેમ આ જ પ્રકારની પોઝિશન જોવા મળે છે. કેવી રીતે? મેં કહ્યું એમ કે અહીંયા Ag+Cl-Ag+Cl- ગોઠવવાના. હવે આની અંદર શું થવાનું? તો દાખલા તરીકે જેટલા Ag+ ના સ્થાન ખાલી થવાના, Ag+ જેટલા હશે, જેટલા સ્થાન એના ખાલી થવાના એનાથી અડધા સ્થાન Cd2+ વડે ભરાવાના. સાથે સાથે મેં તમને બતાવ્યું એમ કંઈ આગળ જેટલી સંખ્યામાં Cd2+ ગોઠવાશે એટલા જ સ્થાન ખાલી રહેશે. અર્થાત આપણે એમ કહીએ કે 25 સ્થાન ઉપર જો Cd2+ ગોઠવાશે તો જે 25 સ્થાન છે એ ખાલી હશે અને જે ખાલી સ્થાન મળ્યા એને આપણે શું કહીએ છીએ? ડિફેક્ટ અથવા ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે આની અંદર પણ જે ક્ષતિ ઉદ્ભવી છે એ ક્ષતિ અંદર અશુદ્ધિ ઉમેરવાના કારણે ઉદ્ભવી છે, એટલે આપણે એને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લેજો.